ભરૂચની દૂધધારા ડેરીની ચૂંટણીમાં દૂધની ધાર કંઈક અલગ જ બનાવવાના એંધાણ આપે છે। આ ચૂંટણી આણંદની અમૂલની ચૂંટણીની જેમ અત્યંત રસાકસીભરી બનવાના સંકેત સાંપડી રહ્યા છે। આશ્ચર્યની વાત તો એ છે કે આ વખતની ચૂંટણીમાં ત્રિકોણીય જંગ છે। શાસક પક્ષે આ ચૂંટણીમાં ઘનશ્યામ પટેલની પેનલના 15 ઉમેદવારને મેન્ડેટ આપ્યો છે। ઘનશ્યામ પટેલ ડેરીના ભૂતપૂર્વ ચેરમેન છે અને 17 વર્ષથી ડેરી સેક્ટરમાં છે તથા તે પીએમ મોદીના ખાસ વિશ્વાસુ માનવામાં આવે છે। તેની સામે હવે મૂળ કોંગ્રેસના ગોત્રના અને ભાજપમાં આવેલા વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા પણ મેદાનમાં ઉતર્યા છે। તેમણે પક્ષના મેન્ડેટ વગર જ પોતાની પેનલ બનાવી છે અને એમાં પણ એમનો એક ઉમેદવાર બિનહરીફ થઈ ગયો હોવાથી તેમનો આત્મવિશ્વાસ ટોચે છે। 9મી સપ્ટેમ્બરે ફોર્મ પરત ખેંચાઈ ગયા અને હવે 30 ઉમેદવારની વચ્ચે ચૂંટણી થશે। આ ચૂંટણી 19 સપ્ટેમ્બરે યોજાશે અને 20મી સપ્ટેમ્બરે પરિણામ આવશે। ભરૂચ અને નર્મદાના 2 મતદાન મથક પર ચૂંટણી યોજાશે। કુલ 296 મતદારો છે। ચૂંટણીમાં રસાકસી થવી એ સ્વાભાવિક છે। દૂધધારા ડેરીનું કુલ 900 કરોડનું ટર્નઓવર છે અને આટલી મોટી મલાઈ મળતી હોય ત્યારે કોની લાડ ન ટપકે એ સ્વાભાવિક છે। આંકડે મધ હોય અને પહોંચમાં પણ હોય ત્યારે એના પર અંકુશ રાખવો અઘરો હોય। તે ન્યાય અરુણસિંહ રાણાએ પક્ષના મેન્ડેટની પણ પરવા કરી નથી। અરુણસિંહ રાણાએ કરેલી હિંમત પાછળ ભાજપના ત્યાંના વર્તુળો એવો દાવો કરી રહ્યા છે કે તેમને ગૃહપ્રધાન અમિત શાહનું સમર્થન હોય એવી પૂરેપૂરી સંભાવના છે। આમ સહકારી ક્ષેત્રના રાજકારણમાં અગ્રણી સહકારી આગેવાન ઘનશ્યામ પટેલ અને વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા સામસામે આવી ગયા છે તો બીજી તરફ બીટીપીના મહેશ વસાવાએ પણ મેદાનમાં ઝંપલાવ્યું છે। આમ ત્રણેયના બળના આ પારખા આ ચૂંટણીના પરિણામમાં થશે એ નિશ્ચિત છે। લાંબા સમય પછી પણ સહકારી ક્ષેત્રની ચૂંટણી રસાકસીવાળી બની છે। અગાઉ આણંદમાં થયું હતું એમ અહીં પણ કસાકસીની જંગ જામે એવું માનવામાં આવી રહ્યું છે। હાલમાં તો અરુણસિંહ રાણાના જૂથના પ્રકાશ દેસાઈ એ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે। આજે અમારી વિકાસ સહકાર પેનલ 15 ઉમેદવાર પૈકી એક અમારો ઉમેદવાર બિનહરીફ આવેલા છે, પ્રકાશભાઈ દેસાઈ। અમારા સહકાર વિકાસ પેનલને આજે ખૂબ આનંદ અને લાગણી અનુભવીએ છીએ અને અમે લોકો અમારા વિકાસ પેનલ પ્રજાની અંદર અમે વહીવટની કુશળતા અને અમે અમારું ધ્યેય પ્રમાણે અમે આ ભરૂચ જિલ્લાના પશુપાલકોને સારો ભાવ મળે એવું કામ અમે કરવાના છે। એમાં એવું છે કે કાર્યવાહીનો સવાલ થતો નથી। બીજા 2 પણ ઉમેદવાર એમને મેન્ડેટ હતો છતાં પણ ઊભા રાખ્યા છે। ઠીક છે, અમે ભારતીય જનતા પાર્ટીના શિસ્તબદ્ધ સૈનિકો અમે લડીશું અને પછી અમે લડીને અમારી હાઈકમાન્ડને અમે મળીશું। ફરીથી કહું છું, હું ભારતીય જનતા પાર્ટીમાં છું, 3 વાર ધારાસભ્ય પણ બનેલો છું। સાથે સાથે ભારતીય જનતા પાર્ટીમાં અમારી ટીમ તમામ ટીમ પ્યોર બીજેપીની છે। તમારા 15માંથી જે 12 છે વિધાઉટ મેન્ડેટ લડે છે બીજેપીના, એમનો પર કોઈ કાર્યવાહી થાય તો તમારું શું રણનીતિ? અમારી કાર્યવાહી અમારી થશે એવું અમને પણ પોતાને એવી અમને ખબર નથી। ક્લિયર છે કે વિકાસ પેનલ ભારતીય જનતા પાર્ટીની છે અને રહેવાની છે, ગોત્ર બદલાવાનું નથી। ઉમેદવાર સમર્થન સાથે આખો ઝઘડિયા તાલુકો અકબંધ છે અને પ્રકાશભાઈની જીત એ અમારી જીત છે, સૌની જીત છે જિલ્લાની। પક્ષનું મેન્ડેટ ન હોવા છતાં પણ ચૂંટણીમાં ઉતરેલા અરુણસિંહ રાણાએ જણાવ્યું કે અમે તો આ ચૂંટણીમાં અમારા પક્ષના સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને જ ઉતર્યા છીએ। અમારી સાથે છે એ પણ ભાજપના કાર્યકરો છે અને પશુપાલકોને વિશ્વાસ છે કે અમે એમના પ્રશ્નો ઉકેલવાની ક્ષમતા ધરાવે છે અને એટલે જ અમે આ ચૂંટણીમાં ઉતર્યા છે। અમારી વિકાસ પેનલે ભાજપના જ કાર્યકરોનું પૂરેપૂરું સમર્થન છે। અમારા માટે કામ પણ એ કરવાના છે। પશુપાલકોનું હિત અમારા હૈયે છે એટલે અમે આ ચૂંટણીમાં ઉતર્યા છીએ। ચૂંટણી જીત્યા પછી પણ અમે કંઈ અમારું ગોત્ર બદલવાના નથી। અમે ભાજપમાં છીએ ને ભાજપમાં જ રહેવાના। તેથી પક્ષના મેન્ડેટનો અનાદર કર્યો એવું કહી જ ન શકાય। દૂધધારા ડેરીમાં જે પણ પેનલ જીતશે તે ભાજપની જ પેનલ જીતશે। દૂધધારા ડેરી ભરૂચની આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ જે મેન્ડેટ આપ્યા હતા તે પૈકી પ્રકાશભાઈ દેસાઈ ઉમલ્લા ઝોનમાંથી અમે એમને બિનહરીફ કરાવી દીધા છે। એમની સામે જે દીપકભાઈ પાદરિયાએ ફોર્મ ભર્યું હતું તે ખેંચી લીધું છે અને એ અંગેનું સ્ટેટમેન્ટ મીડિયામાં ફરતું પણ થયું છે। આ ઉપરાંત બાકીના જે પાર્ટીના મેન્ડેટવાળા ઉમેદવારો છે એટલા જ અમે રાખ્યા છે। એની સામેના જે બાકીના
ડમીમાં ફોર્મ ભરાવ્યા હતા, અન્ય રીતે ફોર્મ ભર્યા હતા, એ તમામ ફોર્મ અમે અમારી પેનલમાંથી ખેંચાવી લીધા છે. અમે ભારતીય જનતા પાર્ટીએ જે મેન્ડેટ આપ્યો છે એ પાર્ટીના મેન્ડેટનું અક્ષરશઃ પાલન પણ કર્યું છે. બાકીના લોકોએ સામે જે પેનલ બનાવી છે એ એક અલગ અલગ નામે બનાવી છે, પાર્ટીના જ કાર્યકર્તાઓ છે. હવે આગળની કાર્યવાહી પાર્ટી શું કરે છે એ પ્રદેશનો વિષય છે. તેની સામે ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે અમારા 15 ઉમેદવારને પક્ષનો મેન્ડેટ મળ્યો છે. અમે પક્ષના મેન્ડેટ મુજબ બીજા ફોર્મ પરત ખેંચી લીધા છે. હવે જે લોકોએ પક્ષનો મેન્ડેટ માન્યો નથી એની સામે શું કાર્યવાહી કરવી એ પક્ષના મોવડી મંડળે નક્કી કરવાનું. અમે પક્ષની લાઈન દોરી મુજબ ચાલનારા છીએ અને હંમેશા પક્ષની લાઈન દોરી મુજબ ચાલતા રહેશું. અમારી પાસે કશું જ ન હતું ત્યારે પણ અમે પક્ષની લાઈન દોરીને વળગેલા હતા અને બધું જ હશે તો પણ તેની લાઈન દોરીને વળગેલા રહેશું. આમાં અમારે પક્ષ કહે તેમ કરવાનું છે. સેફ રીતે ચૂંટાવાનું માત્ર ને માત્ર એક કારણ છે કે ઝઘડિયા તાલુકાના સહકારી અગ્રગણ્યોની એક વર્ષોથી જે સંગઠિત રહ્યા છે એનું માત્ર ને માત્ર પરિણામ એનું એ છે. ઝઘડિયા તાલુકાના સહકારી આગેવાનોએ એ જીતવાના જ છે. તમારે એમાં શું ભૂમિકા રહેશે જીતવા માટે પ્રયાસ? મારી પ્રથમ જવાબદારી મારી રહેશે. જ્યારે વિકાસ પેનલમાંથી બિનહરીફ થયેલા અને બીટીપીમાંથી આવેલા પ્રકાશ દેસાઈએ જણાવ્યું કે કોઈ ચૂંટણીમાં ત્યારે જ ઝંપલાવે કે જ્યારે તેને સમર્થન મળવાનું ન હોય અને જ્યારે તમે પશુપાલકના પ્રશ્નોને વાચા આપશો અને તેમને દૂધના સારા ભાવ અપાવશો તો તે તમને મત આપવાના જ છે. તેઓ બિનહરીફ ચૂંટાઈને આવ્યા એના અંગે જણાવ્યું કે આ બતાવે છે કે અમારું હિત પશુપાલકના હૈયે છે અને પક્ષનો પણ અમને સાથ છે. અમારી પાસે અમારી જોડે જે કામ કરી રહ્યા છે ભાજપના જ છે, બહારનું કોઈ જ નથી. અહીં તે યાદ રાખવું જરૂરી છે કે આ એ જ પ્રકાશ દેસાઈ કે જેની સામે ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ સ્થાનિક જિલ્લા આગેવાનને પત્ર લખી જીત્યા હતા. તેની સાથે સહકારી ક્ષેત્રમાં ભાજપના જ લોકોને તક મળે તે જોવા માટે જિલ્લા પ્રમુખને જણાવ્યું હતું અને તેમના આ પત્રએ મોટો વિવાદ સર્જ્યો. આ બાબતે બતાવ્યું હતું કે ભરૂચ જિલ્લા ભાજપની અંદર બધું સમૂહસૂત્રું નથી અને આંતરિક ખેંચાણ જારી છે. હવે આંતરિક ખેંચાણનો પ્રતિબિંબ ભરૂચની જ દૂધધારા ડેરીની ચૂંટણીમાં પડી રહ્યું છે. અમારી વિકાસ પેનલનું એક ખાતું ખુલી ગયું છે બિનહરીફ તરીકે અને બાકીના જે 14 ઉમેદવાર છે એ 14 ઉમેદવાર અમે જીતીશું. તાઈ થવાનો કોઈ પ્રશ્ન જ નથી, કારણ કે જનતાનો પશુપાલકોનો આ વખતનો નિર્ણય બહુ સ્પષ્ટ છે કે વિકાસ પેનલને જીતાડવાની છે. એટલે અમારી સંપૂર્ણ બહુમતીથી એટલે પૂરેપૂરે 15 સીટ અમે જીતવાના છે. કોઈ કાર્યવાહી થઈ શકે એવું છે નહીં, કારણ કે બધા જ આ ભાજપના છે ને બધા સક્રિય સભ્ય છે અને અગાઉની પાછળની બધી જ ચૂંટણીઓમાં સક્રિયતા તરીકે બધાએ ભાજપને કામ કરેલું છે, એટલે બધા ભાજપના ઉમેદવારો છે. અને આવા જ ઉમેદવાર જીગરભાઈએ જણાવ્યું કે અમારી વિકાસ પેનલ પશુપાલકનો વિકાસ કરવા તત્પર છે અને પૂરતું સમર્થન હાંસલ છે અને અમે આ ચૂંટણીમાં જીતીશું એવો વિશ્વાસ. એમની સામે પક્ષના ઉમેદવાર હોવાથી જીગરભાઈએ એમની સામે કશું કહેવાનો ઇનકાર કર્યો, પરંતુ જણાવ્યું હતું કે અમે દૂધધારા ડેરીને વિકાસના નવા સ્તરે લઈ જવા માંગીએ છીએ. ભરૂચ દૂધધારા ડેરીનું જે ઇલેક્શન હતું અને આજે ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ 9 તારીખ સપ્ટેમ્બર હતી અને 3 વાગ્યાનો સમય હતો અને એ સમય અત્યારે સમાપ્ત થયો છે. એની અંદર ભાજપની જ 2 પેનલ ઉતારવામાં આવી હતી અને અમે અપક્ષ તરીકે અમે 3 જણાએ ફોર્મ ભરેલા હતા. એમાં મહેશભાઈ છોટુભાઈ વસાવા, મહેન્દ્ર દેસાઈ આમોદથી અને દીપકભાઈ. હવે દીપકભાઈની વસ્તુ અલગ છે, એમની રીતે જે કંઈ એ પણ ભાજપના હતા એટલે અમારે એની સાથે કંઈ લેવા દેવા નહીં, પણ એમના ભાજપની અંદરથી જ એમણે ફોર્મ ભરેલું હતું ને મેન્ડેટ નહીં આપ્યો એટલે એ લોકો અંદર સમજી ગયા છે જે કંઈ હશે તે. પણ અત્યારે કોઈ ફોર્મ ખેંચાયા નથી અને એ ફોર્મની અંદર 11 ઝોનની અંદર 22 ઉમેદવારો છે બંને પેનલના થઈને અને અપક્ષો થઈને અને 4 મહિલાના ફોર્મ છે. અનામત જે મહિલા જિલ્લા અનામત જે છે અને મહિલા અનામત એમાં 4 ફોર્મો છે અને એસટી આદિવાસી તરીકે આદિજાતિ તરીકે 3 ફોર્મો છે. એ ફોર્મો ટોટલ બધા થાય છે 31 કે 29 ને એની આજે હવે પછી ઇલેક્શન થવાનું છે આની અંદર અને આટલા ફોર્મો રહ્યા છે અને અમારે આ જંગ રહેશે. અને ખાસ કરીને ભાજપની જ 2 પેનલો સામે છે. એમની પાર્ટી હવે શું કરે છે, કેમ કે આણંદની અંદર તમે જો કે બીજા બધાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, અહીં પણ કદાચ પાર્ટી એમનું એક્શન લેશે મને જે માહિતી છે એ પ્રમાણે.
બાકી અમારી પેનલો જીતવાની છે. અમે જે અપક્ષ ઉમેદવારો છે એમાં સંખ્યા અમારી વધશે અને એમાં અમે જીતીશું. આ ચૂંટણીમાં ત્રીજા પક્ષ તરીકે આદિવાસી આગેવાન મહેશ વસાવાની આ પેનલે ઝંપલાવ્યું અને એમની સાથે છૂટાભાઈ વસાવા પણ છે અને એને જ કારણે આ ચૂંટણી ત્રિકોણીય જંગ બની છે. અપક્ષ પેનલ તરીકે ઝુકાવનારા બીટીપીના મહેશ વસાવાએ મતદારોને અપીલ કરી છે કે તમે રૂપિયાની લાલચમાં ફસાતા નહીં અને જો આમ કર્યું તો તમારી તકલીફનો અંત નહીં આવે.